હેલો ફ્રેન્ડ્સ, આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, તો બધાને શ્રાવણ માસની શુભકામનાઓ. હર હર મહાદેવ. આજે આપણે બનાવીશું શુદ્ધ અને સાત્વિક હોમમેડ ફરાળી લોટ, જેમાં આપણે સાબુદાણા, રાજગરો અને મોરૈયો એટલે કે સાંબો લઈ લેશું. બધું એક સરખા પ્રમાણમાં જ લેવાનું છે. મેં અહીંયા એક સરખા બાઉલમાં ત્રણેય વસ્તુ લીધેલી છે. તમે જે રીતે તમારે કરવું હોય, જો 100 ગ્રામ ત્રણેય વસ્તુ લેવી હોય અથવા 250 ગ્રામ, તો એ રીતે લઈ શકો છો. તો સૌ પ્રથમ આપણે મિક્સરના જારમાં સાબુદાણા નાખી અને તેને ક્રશ કરી લેશું. ક્રશ થઈ ગયા છે, તેને એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ આપણે મોરૈયો પણ એ જ રીતે ક્રશ કરી લેશું. મોરૈયો ક્રશ થઈ ગયો છે, હવે તેને પણ તે જ બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ આખા રાજગરાને પણ તે જ રીતે ક્રશ કરી લેશું. તો રાજગરો ક્રશ થઈ ગયો છે, હવે તે જ બાઉલમાં ત્રણેય વસ્તુ મિક્સ કરી લેશું. આપણે આ લોટ બધું મિક્સ કરી અને બહાર પણ દળાવી શકીએ છીએ, પણ ઘર જેવો શુદ્ધ લોટ નથી મળતો. જો આપણે ભાખરીના લોટ જેવો કરકરો કે મેંદાના લોટ જેવો લીસો લોટ નથી કરવાનો, આ રીતે રોટલીના લોટ જેવો લોટ તૈયાર કરવાનો છે. આ લોટમાંથી આપણે ફરાળી અવનવી આઈટમો બનાવી શકીએ છીએ, જેમ કે સમોસા, ઘૂઘરા, ઢોસા, ભાખરી, થેપલા, પરાઠા. અને આ લોટને આપણે એક જારમાં આ રીતે ભરી અને સ્ટોર પણ કરી શકીએ છીએ. મહિના દિવસ માટે, એટલે કે આખા શ્રાવણ માસમાં આપણે આ લોટ યુઝ કરી શકીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.